નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ સાવુણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બળમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મ વસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગ 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સતત આપણને પ્રેરણા આપતો જાય છે. કારણ કે આ જ ભયે આપણી જીવનની ઘણી પ્રગતિને રોકી રાખી છે, ઘણા આપણા વિકાસ, આપણી ઉન્નતિને એને અટકાવી રાખી છે. તો હવે એ ઉન્નતિના માર્ગે આગળ વધવું હશે તો એક હિંમત, એક નવા પંથે પગ માંડવાની એક ચેષ્ટા તો કરવી જ પડશે. અને કરવા માટે હિંમતની જરૂરિયાત પડશે. અને એ હિંમત કરવી હશે તો ભયને ભગાવવો પડે છે. ભય અને હિંમત બંને સાથે ક્યારે રહી નથી શકતા. યા હિંમત રહે યા તો પછી જીવનની અંદરમાં ભય રહી શકે. તો આપણા જીવનમાં રહેલા કેટલાક ભય એને ભગાડવા માટે આ એક કથા સાંભળવી, વાંચવી, જાણવી જરૂરી છે કે એના દ્વારા આપણને ખબર પડે કે જીવનની અંદરમાં ભય અને હટાવવો કંઈ મોટી વાત નથી. આ કથાની અંદરમાં એ જ જોવા માટે મળે છે જ્યાં ને ત્યાં કોઈને કોઈ રાજપુત્ર, કોઈને કોઈ વ્યક્તિ આ કથાની અંદરમાં રહેલી કોઈનું કોઈ પાત્ર કોઈને કોઈ એવી સિચ્યુએશનમાં ફસાયેલા હોય છે અને હિંમત કરીને એમાંથી બહાર નીકળી જતા હોય છે. આપણે કથામાં ત્યાં સુધી પહોંચ્યા છીએ કે ચંદ્રસિંહને શોધવા માટે નીકળ્યો છે વીરસેન રાજપુત્ર. પરોપકાર કરવા માટે નીકળ્યો છે, એમાં પણ વચ્ચે પાછો પરોપકાર કરી લીધો. સતત કોકના માટે જીવવું, કોકના માટે જીવી જાણવું, કોકના માટે ઘસાઈ મળવું, આ તો એક જિંદગીનું બહુ મોટું શિખર છે, બહુ મોટો લાવો છે. પરંતુ આપણી સ્વાર્થ બુદ્ધિ એવી છે કે કોકના માટે કરતા પહેલા આપણે એ વિચારીએ કે એને મારા માટે કેટલું કર્યું, એને આજ સુધીમાં મારા માટે ક્યારે કશું નથી કર્યું, મેં એના માટે આટલું બધું કર્યું, એને મારી ઉપર ક્યારે સામે રિસ્પોન્સ નથી આપ્યો. બસ આ ચક્કરની અંદરમાં આપણે ફસાઈએ છીએ. એટલે પરોપકાર કરવાની જે ભાવના હોય છે ને એ પણ મરી જતી હોય છે, એ પણ ખતમ થઈ જાય. જેને પરોપકાર કરવો છે એને સામે રિસ્પોન્સની આશા નહીં રાખવાની, બદલાની ભાવના નહીં રાખવાની, સામે પ્રતિભાવની કોઈ આશા અપેક્ષા નહીં રાખવાની. જેવું છે, જે મળ્યું છે, જ્યાં છે કરવું છે તો કરી લેવાનું. પછી એને મારા માટે કેટલું કર્યું, હું આટલું બધું કરીશ તો મારા માટે કોણ કરશે કે નહીં કરે, શું ખબર પડશે. આ વીરસેન આવા કોઈ પણ જાતના પ્રેશરમાં નથી આવ્યો, કોઈ પણ જાતના આવા ચક્કરમાં ફસાયો નથી. એને તો જ્યાં પરિસ્થિતિ લાગી અને પોતાની પાસે શક્તિ છે, સામર્થ્ય છે, ક્ષમતા છે, હિંમત છે, પ્રભાવ છે, પાવર છે, સાહસ છે, પરાક્રમ છે, વીરતા છે, ધીરતા છે, આવડત છે, તો પછી શું કામ મારે બાકી રહેવાનું? પછી મારે મારી શક્તિનો ઉપયોગ કેમ નહીં કરવાનો? હું સતત પછી જો આ જ વિચાર કર્યા કરું ને, મેં એના માટે આટલું કર્યું, એને મારા માટે આટલું કર્યું છે. અને આજે મોટા ભાગના નહીં, 99% ઘરોની અંદરમાં આ જ રામાયણ છે. મેં એના માટે આટલું કર્યું. દેરાણી વિચારે જેઠાણી માટે, જેઠાણી વિચારે દેરાણી માટે. એક જ ઘરમાં રહે છે, એક જ દિવાલમાં રહે છે, એક જ મકાનની વચમાં રહે છે. હમણાં મને સુરતની અંદરમાં એક પરિવાર એવો મળ્યો, મને એમ થયું કે આ પરિવારની ગોચી વપરાય કે ન વપરાય એ પણ સવાલ થાય છે. જૈન પરિવાર, ધર્મિષ્ઠ પરિવાર છે, પણ એ પરિવારની અંદરમાંથી રહેલી વ્યક્તિએ જે અંદરના સમાચાર આપ્યા, સાંભળતા એમ થાય કે આટલી બધી સ્વાર્થ વૃત્તિ, આટલું બધું સંકુચિત માનસ, આટલું બધું નેરો માઇન્ડ, આટલી બધી ટૂંકી વિચારસરણી. એ ઘરની અંદરમાં 2 ભાઈ રહેતા હતા અને 2 ભાઈમાંથી મોટા ભાઈ અને નાના ભાઈના લગ્ન એક જ દિવસે થયેલા છે. એક જ દિવસે સવારે લગ્ન થયા મોટા ભાઈના, સાંજે લગ્ન થયા નાના ભાઈના. બેના માંડવા અલગ અલગ બનાવવા પડે છે રીતિ રિવાજ પ્રમાણે. સંસારમાં એમ કહેવાય છે કે એક જ માંડવે 2 લગ્ન ન થઈ શકે. એટલે બંને ભાઈઓના લગ્નના માંડવા અલગ અલગ કર્યા. એમાં મોટા ભાઈના સવારે થયા, આમના સાંજે થયા. હવે બંને ભાઈઓની પુત્ર વધુઓ ઘરની અંદરમાં આવી. ઘરની અંદરમાં આવ્યા પછી જે પહેલા ભાઈની એટલે મોટા ભાઈની જે પુત્ર વધુ છે એમ કહી દે છે કે હું તો ઘરમાં મારું અને મારા પતિનું બનાવીશ, બીજા કોઈનું નહીં બનાવું.
મારે કે બધાનું ન બનાવવાનું હોય. તો ઘરની અંદર બધા કહે છે ભાઈ આવું મારું તારું કેવી રીતે, બધા ભેગા થઈને આપણે બધાનું બનાવશું. નહીં, પછી મારે બધાનું કામ કરવું પડે. હું મારા પતિનું પતાવી દઈશ, તમે તમારી રીતે પતાવી દેજો. સાંભળીને આશ્ચર્ય થયું કે આવું તો કેવી રીતે ચાલી શકે. તમે ઘરની અંદરમાં જોઈન્ટ ફેમિલીમાં રહો છો, બિઝનેસ તમારું સાથે છે, અને તમે એમ કહી દો, એક ઘરમાં આવેલી કોઈ પણ નવી પત્ની એમ કહી દે કે મારી તો જવાબદારી મારા પતિની છે, બીજાની જવાબદારી મારી નથી. ભાઈ તમે લગ્ન પરિવાર સાથે કર્યા છે, કોઈ વ્યક્તિ સાથે નથી કર્યા. એક લગ્ન કરીને આવ્યા તમે આખા પરિવારના બનો છો. હવે માનો આજે એક સાધુ કોઈ દીક્ષા લે અને પછી એમ કહી દે હું આખા ગ્રુપની સેવા નહીં કરું, આખા સમુદાયનું પાણી નહીં લાવું, બધાની ગોચી પાણીનું નહીં લાવું, મારી જવાબદારી મારા ગુરુની છે, મારા ગુરુને પતાવી દઈશ. મારે કે બધાના ગોચી પાણી ન લાવવાના હોય. હવે આવું એ કહીને બેસે કેટલું ઉચિત ગણાય, કેટલે અંશે યોગ્ય ગણાય, અને કોણ એ વાતને સ્વીકારે પણ ખરા, કેવી રીતે સ્વીકારી પણ શકાય. ગુરુ પણ કહી દે ભાઈ આવું નહીં ચાલી શકે. એક ગ્રુપની અંદરમાં 10 સાધુ છે તો તારે પાણી તારા ગુરુની સાથે બધાનું જ લાવવાનું, અને બધાનું લાવે એમાં તારા ગુરુનું પાણી આવી જાય. પણ એમ જીદ પકડીને બેઠે કે હું તો મારા ગુરુનું જ કરું, બીજા બધાનું ન કરું, મારે કે બધાની જવાબદારી ન હોય. હું મારા ગુરુ સાથે બંધાયેલો છું, મારી રિસ્પોન્સિબિલિટી મારા ગુરુ સાથે છે, મારા ગુરુનું સંભાળી લઈશ. એ ચાલે પણ નહીં. એમ સંસારમાં પરિવારમાં પણ ન ચાલી શકે. પણ આ પરિવાર જોયો પછી મેં પૂછ્યું શું કરો? સાહેબ નથી માનતા, એ એના પતિનું કરી લે અને બાકી બધાનું ઘરની અંદરમાં હું કરું, અમારા પરિવારનું બધાનું સંભાળી લઉં. હું અને મારી સાસુ બંને ભેગા થઈને બાકી બધા પરિવારનું જમવાનું બનાવી દઈએ. હવે આટલા બધા સ્વાર્થના સંકુચિત સીમાડા બાંધીને બેઠેલી વ્યક્તિઓ ક્યાં આવા પરોપકાર કરી શકવાની હતી? આ વીરસેનની ખાલી આટલી 2-4 ઘટનાઓ જે જાણીને એમ લાગ્યું કે જો આ પરોપકારની ભાવના જે વીરસેનની છે એવા પ્રત્યેક પરિવારોના સદસ્યના જીવનમાં જો આ વાત ઘૂસી જાય કે મારે બધાનું કામ કરવાનું હોય છે, મારે ખાલી મારું પોતાનું કે મારા વાળાનું કામ નથી કરવાનું, અને જ્યાં સમય મળે, મોકો મળે, અવસર મળે અને જો બધાનું કામ કરવા તૈયાર થઈ જાય તો આ વિશ્વમાં સમસ્યાનું નામો નિશાન ન રહે, સમસ્યા જ ન થાય. મોટા ભાગની સમસ્યા આ જ છે કે કામ નથી કરતો, એ ના પાડી દે છે, મારું કામ નહીં, મારી જવાબદારી નથી, મેં મારું કામ પતાવી દીધું, ડ્યુટીમાં નથી આવતું, જે તમારા લિસ્ટમાં નથી, જે તમારી રિસ્પોન્સિબિલિટી નથી, જેના માટે તમે બાઉન્સ નથી, તમે બંધાયેલા નથી, છતાં પણ એ કામ તમે હોંશે કરો ને, એનું નામ તો પરોપકાર છે. તમારે જે કરવાનું તો તમે કર્યું, એ કે પરોપકાર નથી ગણાતું, એ તમારું જવાબદારી હતી, તમે અદા કરી દીધી. પણ જવાબદારી એને કહેવાય કે તમારી એ જવાબદારી નથી, છતાં પણ તમે કામ કર્યું, છતાં પણ તમે કામ કરી બતાવ્યું. આ વીરસેનના લિસ્ટમાં કંઈ કામ આવતું હતું? એ તો ચંદ્રસિંહને શોધવા માટે નીકળ્યો છે, અને બીજા નંબરમાં એને પણ ચંદ્રસિંહને શોધવાની જરૂર શું? ક્યાં હજી એની પત્ની બની છે? ક્યાં હજી એટલી બધી ઓળખાણ થઈ છે? પેલા એના માતા પિતા એટલે કે રાજા રાણીનો શોક દૂર કરવા માટે આ માણસ કૂદી પડ્યો છે. આ બાજુ ફરતો આ નગરની અંદરમાં આવ્યો તો આ નગરની પરાઈ સમસ્યાની અંદરમાં પોતે કૂદી પડ્યો. આજે ઘણા કહે ને ભાઈ પારકા મામલા બહુ ચંચુપાત નહીં કરવાનું, બધામાં કૂદી નહીં પડવાનું, બધામાં જાતને હોમી નહીં દેવાની, બધામાં ધસી નહીં પડવાનું, બધામાં કૂદી નહીં પડવાનું, બધામાં જઈને પહોંચી નહીં જવાનું, બધે વિચારવાનું કરાય કે ન કરાય. પછી દુનિયા છે તારો બધો કસ કાઢી નાખશે, તું તો આવો ભોરો રહ્યો, બધા તારે ઉપયોગ કરી જાણશે. વીરસેનના મગજની અંદરમાં આવું કોઈ સંસારનું ગણિત જ નથી. એને તો એક જ છે કે બસ આપણે બીજાનું ભલું કરીએ, બીજાનું સારું કરીએ. શક્તિ આપી છે, સામર્થ્ય છે, અને કેવું ભલું પણ જાન જોખમમાં મૂકી જાય. આટલા ભયંકર રાક્ષસ, ભૂત, પેશાચ અને વેંતર આ બધાના વચની અંદરમાં રાત ગુજારવી, એ લોકોને સમજણ આપવી જે માંસાહારી છે, જેને કોઈ ગતાગમત નથી, જે માત્ર પીડા કરવી જ જાણે છે, એવી વ્યક્તિઓને ઉપદેશ આપ્યો, એવા લોકોને સમજાવ્યા, એવા લોકોની પાસેથી પેલા માણસને છોડાવ્યો અને પોતાની વાતો દ્વારા રાક્ષસને પ્રસન્ન કર્યો. રાક્ષસ જેવા કઠોર હૃદયવાળી વ્યક્તિને પીગાર્યો છે. ભયભીત કરી નાખનારા વાતાવરણમાં પણ પોતે સ્વસ્થ રહી અને પેલી વ્યક્તિના મગજની અંદરમાં સાચી વાત ઘુસાડી. હવે જે બ્રહ્મ રાક્ષસ કહે છે કે જા, મેં તને અભયદાન આપી દીધું, જા તું નીકળી જા, બસ હું તને નહીં મારું. ઓલો વીરસેન કહે છે કે એમ હું કઈ મને બચવા માટે નથી કહેતો, હું કઈ મારું બચવા માટે નથી કહેતો, તું આ આખા નગરને અભયદાન આપી દે. હવે બધાને અભયદાન આપી દે. હવે તું સમજો છે કે માંસાહાર કરવો ખોટો છે, પલ્લોક બગાડે છે, મેં તને જે પણ કાંઈ વાતો બતાવી છે તો આ તારા માટે ઉચિત નથી. શક્તિનો આવો દુરુપયોગ ન કરાય. તારી પાસે શક્તિ સામર્થ્ય છે તો આવા બીકર માણસોને શું કામ પરેશાન કરે છે? આવા જે ડરેલા માણસોને ઉપર તારું આટલો બધો પ્રકોપ વરસાવે, એમાં તારી બહાદુરી પણ ક્યાં છે?
એમાં તારી હિંમત પણ ક્યાં છે? હવે એક જંગલનો સિંહ સસલા ઉપર ભયંકર આક્રમણ કરી નાખે તો સિંહને પણ શરમ આવે કે ભાઈ આ સસલું, છોટા સા રેબિટ, છોટા સા સસ્સા હે, હવે એની ઉપર આટલો મોટો સિંહ આક્રમણ કરે તો એના લેવલવાળી વ્યક્તિ ઉપર આક્રમણ કરે, જે તે વ્યક્તિ ઉપર આક્રમણ કરી દેવાનું. એમ રાક્ષસને કહે છે કે ભાઈ બ્રહ્મ રાક્ષસ છે, આટલા વ્યંતર નિકાયની ઉચ્ચ યોનિની અંદરમાં આવ્યો છે, તો તારી શક્તિનો સારી જગ્યાએ સદુપયોગ કર. આવી રીતે જીવોને મારીને તને શું મળવાનું હતું? આવી રીતે જીવોનો ઉપયોગ કરીને તને શું મળવાનું હતું? આ બધું સમજાવ્યું, એના કારણે સમજી તો ગયો. એટલે વીરસેન કહે છે તું પહેલા તો આ પરિવારનો જે તારો વારો છે ને એને અભયદાન આપી દે. તું એમ નહીં કે હું આવતીકાલે એને મારીશ અને પછી આખા નગરને અભયદાન આપી દે. રાજાને બોલાવું છું, તું બધાને કહીને આજથી તમે તમારી રીતે નગરમાં સ્વસ્થતાથી રહેજો, તમે ખુશીથી રહેજો. હવે હું મારી રીતે મારો રસ્તો શોધી લઈશ. અને રાક્ષસે એ વાત સ્વીકારી, કારણ કે વીરસેનની અસર રાક્ષસ ઉપર એટલા માટે પડી કે એને પોતાનો જાન જોખમમાં મૂકી વગર લેવા દેવાએ અજાણી વ્યક્તિઓ માટે આટલું બધું કર્યું ને, એનાથી ઇમ્પ્રેસ થઈ ગયો રાક્ષસ કે આ કયો માણસ છે, આ કઈ જાતનું માણસ છે, આ કઈ માટીથી બનેલો આ માણસ છે, કોનસી મિટ્ટી સે ઇસકા સર્જન હુઆ હૈ. આવો માણસ બીજાના માટે આટલું બધું લેવાઈ જાય, બીજાના માટે આટલી બધી કોશિશ કરે, જાણે કે પોતાના માણસો મરતા હોય એટલી બધી એના મનની અંદરમાં લાગી આવે. રાક્ષસ જેવા રાક્ષસને પણ એની આ પરોપકારની ભાવનાની અસર થઈ ગઈ. આપણે પણ આ શીખવા જેવું છે. આપણે ઘણીવાર કહીએ ને સાહેબ આ વ્યક્તિને કોઈ અસર નથી પડવાની, ત્યારે આપણે વિચારવાનું કે અસર પડે છે, આજે નહીં તો કાલે પડે તો છે જ. થોડીક રાહ જોવી પડે, તાત્કાલિક અસર ના પડે પણ થોડોક સમય જવા દો, ચોક્કસ એની અસર પડે છે. ચોક્કસ એના હૃદયની અંદરમાં પરિવર્તન આવે છે, એના હૃદયની અંદરમાં પરિવર્તનની નાનકડી લહેર ઉઠે જ છે. થોડોક આપણે રાહ જોવી પડે, સમય કાઢવો પડે. અને વીરસેનની આ પરોપકારની ભાવનાની અસર કેવી પડી આ કાર મીંડ રાક્ષસના હૃદય ઉપર? રાક્ષસ પીગળી ગયો. બધાને બોલાવ્યા, રાજાને બોલાવ્યા, નગરજનોને બોલાવ્યા. સૌથી પહેલા તો રાજા આભોજ બની ગયો છે કે તું જીવતો પાછો આવ્યો, એ જ મોટી વાત. આખું નગર એના આમ આંખ ફાડીને જોવે છે કે આપ જિંદે વાપસ આએ. આ નગરમાં ગયેલો રાતના સમયનો કોઈ પણ વ્યક્તિ જીવતો પાછો નથી આવતો. એનું કલેવર અમે જોઈએ છીએ, હાડકા ખાલી બચેલા હોય, અંદરનું માંસ લોહી બધું સુકાઈ ગયું હોય, માત્ર ચામડી અને હાડકા બચ્યા હોય, અને એમાં તું જીવંત રીતે બહાર આવી ગયો. વાહ, શું કર્યું તે? શું જાદુ કર્યો? શું મંત્ર માર્યો? કઈ વિદ્યા અજમાવી? તારી ઉપર કયો જાદુ છે? વીરસેન કહે છે કે કોઈ જાદુ નથી, માત્ર પરોપકારની ભાવનાનો જાદુ. આ કથા ખાલી જાણો નહીં, સાંભળો નહીં, જીવનમાં આચરો. પરિવારમાં રહો છો તો આટલું નક્કી કરો કે પરિવારના સદસ્યોએ એકબીજાના પરોપકાર માટે સતત તત્પર રહેવું છે, સદૈવ તત્પર, એકબીજાના સદા માટે. આજે મારા સાધુ જીવનમાં પણ એવા ઘણા મહાત્માઓ છે, ઘણા મહાત્માઓ છે કે જે આમ પરોપકારની એટલી બધી ભાવના ધરાવે, બીજાને ગોચરી લઈ આવે, કાપ કાઢે, બીજો બીમાર હોય તો અડધો થઈ જાય, દોડધામ કરી નાખે. એ બીમાર પડે ને તો કદાચ કોઈ ન જાય ને તો પણ એને મગજમાં લાગે નહીં. કોઈક સાધુ કે અમારા જેવા કે ભાઈ તું બધે દોડે છે, તારા માટે કોઈ દોડે છે? અને ભાઈ સાહેબ મને વિચાર જ નથી આવતો, મને આવો લાભ, બસ મારું હૃદય છે ને ઝાલ્યું જ ન રહે. ખબર પડી કે આ બીમાર છે, આ તકલીફમાં છે, આ મુશ્કેલીમાં છે, એટલે મારાથી રહેવાય જ નહીં, હું પહોંચી જ જાઉં, મારાથી રહેવાય જ નહીં. મુંબઈની અંદરમાં સાંતાક્રુઝની અંદરમાં એક પરિવાર છે, હેમાલીબેનનો પરિવાર. એમના શાવક, એમની દીકરી અને આ શાવિકાબેન સાંતાક્રુઝમાં રહે છે. એટલી બધી પરોપકારની આ બેન ભાવના ધરાવે છે. એમને પતિનો પણ એટલો બધો સપોર્ટ મળે છે કે લગભગ શનિવાર રવિવારના વીકેન્ડની અંદરમાં એ મુંબઈની આજુબાજુના પનવેલ, લોનાવાલા, ખંડાલા, આ બધા આજુબાજુના ગામડાઓના આદિવાસી વિસ્તારમાં પહોંચી જાય. ત્યાંના નાગા પૂંગા, અડધા ભૂખ્યા, અડધા નાગા, અડધા નહીં ભણેલા, એ બધાને જઈને ભણાવે, સ્કૂલની બધી બાબતો સમજાવે, સ્વચ્છતાના પાઠ ભણાવે, એ લોકોને જઈને ખાવાની વસ્તુઓ આપે, ફ્રૂટ વેચે, ચંપલ આપે, આ શિયાળાની અંદરમાં ધાબળા વેચે. એટલા બધા પરોપકારના કાર્યો કરે છે. એ શાવિકાબેન ક્યારેક ફોટા મોકલાવે, અમારા સેવકભાઈ એમને ફોટા બતાવે ને ક્યારેક આંખ ભીની થઈ જાય કે કેટલી બધી આ પરોપકારની ભાવના ધરાવે છે આ પરિવાર. આ હેમાલીબેનને શું લાગે વર્ગે? એ મરાઠી માણસો, ગામઠી માણસો, હવે એની સાથે આપણે શું લેવા દેવા? પણ નહીં, એક પરોપકારની ભાવના બેઠી હોય ને, ચલો કોકનું સારું થાય તો સારું ને. અને હું એમ કહું છું કે આ જિંદગીમાં જીવ્યા તો જ ગણાય છે કે જો આપણા કારણે કોકના જીવનમાં અજવાળું ફેલાય, આપણા કારણે કોકના જીવનની અંદરમાં અજવાળું વર્તાય, તો જ આપણી જિંદગી જીવેલી કામ લાગે.
વરના તો શ્વાસ તો બધા લે છે, શ્વાસ તો ધમણ પણ લે છે, પણ એવા શ્વાસ શું લેવાના કે જે બીજાના ખાલી શ્વાસ લે પણ બીજાના હૃદયમાં વિશ્વાસ કે આશા કે બીજાના હૃદયની અંદરમાં એક હોશ ઊભી ન કરે એવા શ્વાસ લીધેલા પણ શું કરવાના. એટલે આ પ્રવચન સાંભળનારી પ્રત્યેક વ્યક્તિને કહું છું, ખાલી આટલું કરો. આપણે દુનિયાનો પરોપકાર છોડો. હમણાં મારે મારા પરિવારમાં પરોપકાર કરવો છે. મારી દેરાણી કામ કરે કે ન કરે, મારી જેઠાણી કામ કરે કે ન કરે, મારી નણંદ કામ કરે કે ન કરે, મારી પુત્રવધુ કે મારી સાસુમાં મને હાથ બટાવે કે ન બટાવે, મને હેલ્પ કરે કે ન કરે, મારે પરોપકાર કરવો છે. હું કરીશ. એને મારા માટે કેટલું કર્યું, શું કર્યું એ મારે નથી વિચારવું. મારી જવાબદારી છે, હું કરી લઈશ. બસ આટલી ભાવના જો હૃદયમાં પેદા થઈ જાય ને, તમને કહું એટલું બધું પુણ્ય વધશે. આ એવી અસર પડશે ને તમારી. તમે જોવો ને, આવો કઠોર હૃદયવાળો રાક્ષસ કોઈનાથી પણ પીગળ્યો નથી. અરે સમરસેન રાજાના પિતાજીએ પોતાનો પ્રાણની આહુતિ આપી દીધી, છતાં પણ આ માણસ નથી પીગળ્યો. અને એ માણસ આ વીરસેનની પરોપકારની ભાવનાથી સુધરી ગયો છે. વીરસેનની જે વાત સાંભળી કે લે ભાઈ મારું ખૂન પી લે, મને મારી લે, આ પરિવારને છોડી દે, આ પરિવારના યુવકને જતો કર. એની માં અંધ છે. એની માનું શું, એની માની શું થશે? ચલો એના કરતાં હું મારી જિંદગી ખોપાવી દઉં. ન એને પોતાનું ભવિષ્ય વિચાર્યું, ન એને પોતાની જિંદગીના બાબત માટે વિચાર્યું. અને આ પરોપકારની ભાવનાની સુવાસ એના હૃદયને એવી અસર કરી ગઈ કે રાક્ષસે આખા નગરને અભયદાન આપી દીધું. અને નગરજનો પછી કંઈ બાકી રાખે? એને ભગવાનની જેમ, એને દેવતાની જેમ માથે મૂકીને નાચ્યા છે. રાજા રીસરતો એના પગમાં પડે છે કે ભાઈ ખરો રાજા તો તું કહેવાય મારા નગરનો, તે મારી પ્રજાની રક્ષા કરી. હું તો રાજા તરીકે હતાશ થઈ ગયો હતો. હું તો રાજા તરીકે કદાચ પ્રાણ આપીને બીજું કામ ન કરી શકત. તે હજારો લોકોના પ્રાણ આપ્યા છે. શું તારી તારીફ કરું, શું તારી પ્રશંસા કરું, શું તારું મૂલ્ય વાળું? વીરસેન કહે છે કે મેં આમાં કશું કર્યું જ નથી. આ તો એક માનવ જાતની ફરજ છે, વિચારી લેજો. આટલો મોટો પરોપકાર પ્રાણના ભોગે કરવા તૈયાર થયેલો અને એમાં વેરી સક્સેસ ગયો છે, ફૂલ્લી સક્સેસ ગયો છે, છતાં પણ એના મન ઉપર અભિમાનનો આટલો ભાર પણ નથી. આજે ઘણા શું કરે, પરોપકાર કરે છે, ફોટા બહુ પડાવે. ગરીબને અન્ન આપવા જશે અને ફોટા પડાવીને અપલોડ કરશે. કોઈક સાધર્મિકને સહાય કરવા જશે, ત્યાં પણ ફોટા પડાવશે. અરે બચારા સાધર્મિકને સહાય લેતા પણ શરમ આવી જાય. એના ફોટા વાયરલ કરે એટલે દુનિયામાં ખબર પડે કે આ પરિવાર બચારો ગરીબ છે, આને હાથ લંબાવવા પડે છે, આની પાસે પૈસા નથી. એના સમાજની અંદરમાં એ ફોટા વાયરલ થઈ જાય તો સમાજમાં પણ એની આબરૂને બટ્ટો લાગે. આજે એવા મેં કેટલાય જોયા છે. સાધર્મિક ભક્તિ કરવા નીકળશે, સાધર્મિકોને અન્ન કે કીટ આપવા માટે નીકળશે, સાધર્મિકોને ભક્તિ કરવા જાય ખરા, પણ ફોટા પાડે, પછી પોતાના ગ્રુપમાં નાખે અને ફોટા પડાવીને નીચે લખે અમે આટલું કામ કર્યું છે. પરોપકાર હંમેશા ગુપચુપ કરવાનો હોય. પરોપકારના ઢોલ નગારા ન વગાડવાના હોય. પરોપકાર ક્યારે ઢોલ નગારા વગાડીને નથી કરવાનો. ગુપચુપ ચૂપચાપ કરી દો. અને તમે પરોપકાર ચૂપચાપ કરો, આખી દુનિયાની અંદરમાં એ ગવાઈ જવાનો છે. હવે સાચું કે જો આ વીરસેને જ્યારે આ પરોપકાર કરેલો, કેટલાય વર્ષો પહેલા ઘટના બની છે. કથા લખાઈ છે 1000 વર્ષ પહેલા, પણ ઘટના તો હજારો વર્ષ પહેલા બની હશે. શું ત્યારે કોઈને ખબર હતી કે આ વીરસેનનો ઉપકાર ભવિષ્યની અંદરમાં હજારો લોકોના ઘરોની અંદરમાં ઓડિયો પ્રવચન બનીને ગુંજવાનો છે? એના માટેનો ગ્રંથ લખાવાનો છે. એના માટેના ગ્રંથની અંદરમાં શ્લોકો લખાવાના છે. એક આચાર્ય જૈનાચાર્ય એના માટેના પ્રવચનો આપશે અને એક જૈન આચાર્ય એના માટેનો ગ્રંથ લખશે. શું આવી વીરસેનને કલ્પના હતી? જે વ્યક્તિ પરોપકાર ગુપચુપ કરે છે એનો વિશ્વભરની અંદરમાં છવાઈ જાય છે. અને જે વિશ્વભરમાં ગાજી ગાજીને જે પરોપકાર કરે છે ને એનું પુણ્ય વધતું જ નથી. આજે છે એવી સંસ્થાઓ પરોપકાર કરશે, ધાબળા ઉડાડવા જશે, છતાં પણ સેલ્ફી નીકાળશે. હમણાં શિયાળાની અંદરમાં સુરતમાં પણ મને ઘણા લોકો મળ્યા. અમે રાતના ધાબળા ઉડાડવા જઈએ છીએ. પછી ફોટા બતાવે. ફોટા કેમ પાડો છો ભાઈ? કર્યું છે તમારે, કોને બતાવવું છે? જેને જે જોનારો છે ઉપર બેઠો બેઠો જોવે છે, કુદરત જોવે છે. દુનિયાને બતાવીને શું કરવું છે તમારે? અને કયા મોટા આપણે પરોપકાર કરી નાખે. આવો કોઈ પરોપકાર કર્યો આવા વીરસેન જેવો કે પરદુખ ભંજન રાજા વિક્રમ જેવો કોઈ આપણે પરોપકાર કરી શક્યા છીએ? વિક્રમ રાજાએ એ જમાનાના વિશ્વભરના બધા જ ખેડૂતોના દેવા માફ કર્યા હતા. બધાના ખેડૂતોના કાગળો મંગાવી શેઠિયાઓ પાસેથી બધા માફ કર્યા અને બધા શેઠિયાઓને નાણાં પોતે આપી દીધા, પૈસા આપી દીધા. અને એના કારણે નવું વર્ષ જે પ્રવર્તાવ્યું ને એના નામ પડ્યું છે વિક્રમ સંવંત. આ જ કારણે પરોપકાર કરવાના કારણે એનું નામ પડી ગયું હતું પરદુખ ભંજન વીર વૈતાલને વશ કરનારા વિક્રમ રાજા.
આવા પરોપકારી વ્યક્તિઓથી આ ધરતી ટકી છે. આ પરોપકારની વાત એટલા માટે કરું છું કે એટલો બધો સ્વાર્થી સમાજ પેદા થયો છે. આજની છોકરી પણ એવી સ્વાર્થી બની ગઈ છે ને કે જોઈન્ટ ફેમિલીમાં એને લગ્ન કરવા જ નથી, અને કરવા છે તો જઈને આ મેં તમને કીધું પહેલું દ્રષ્ટાંત એમ, હું મારા પતિનું કરીશ, મારા પરિવારનું કરીશ, બધાની જવાબદારી મારી નહીં. એ પોતાનું કામ પતાવીને પોતાના બેડરૂમમાં ઘૂસી જાય. પછી કે ભાઈ બીજું કામ બાકી છે તો મેં તો મારું કરી દીધું, હવે તમે તમારું કરી લો. હવે એક જ ઘરમાં સાસુ સસરા પોતાનું કરે, એક જ ઘરમાં મોટો દીકરો અને મોટા દીકરાની પુત્રવધુ અલગ કામ કરે, અને એ જ ઘરમાં નાનો દીકરો નાની પુત્રવધુ ઘરમાં અલગ કામ કરે. ભાઈ આ ઘર છે કે ધર્મશાળા છે? આ ઘર છે કે હોટલ છે? આ ઘર છે કે પછી રોડ ઉપરનો કોઈક જેવી તેવી આ બધી વ્યવસ્થાઓ છે? તમે આટલો પણ પરોપકાર ન કરી શકો કે મારા પરિવારનું બધાનું હું કરીશ, ભલે કોઈ કરવા આવે કે ના આવે. એક શરૂઆત તો કરો. આની અસર જેમ વીરસેનની અસર આ રાક્ષસ ઉપર પડી છે, તમારી આજુબાજુમાં રહેનારા વ્યક્તિઓ રાક્ષસ તો નથી જ ને, માનવ તો છે ને, એને પણ અસર પડશે. કદાચ થોડીક વાર લાગશે પણ અસર તો પડશે જ. આ પ્રવચન આજે જેના ઘરની અંદરમાં આવી સમસ્યા હોય ને એને આ પ્રવચન મોકલજો ખાસ. એ પુત્રવધુઓને, એ જેઠાણીઓને, એ દેરાણીઓને, એ સાસુમાને, એ બધાને મોકલજો, એ નણંદોને, કે આ સાંભળો પરોપકાર કેવી રીતે કરી શકાય છે. અને હજી જો બીજી રીતે બતાવું ને તો પરોપકાર કરવાના પણ 4 વિકલ્પ આવે છે. 4 વિકલ્પ. જ્યારે પરોપકારની વાત નીકળી છે તો બતાવી દઉં છું કે પરોપકાર કરવાના 4 વિકલ્પ છે: જઘન્ય વિકલ્પ, મધ્યમ વિકલ્પ, ઉત્તમ વિકલ્પ અને સર્વોત્તમ વિકલ્પ. સર્વશ્રેષ્ઠ, પેરામાઉન્ટ, એકદમ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. એકદમ નાનો વિકલ્પ કયો? જઘન્યમાં વિકલ્પ એટલે કે ઓપ્શન્સ. મારી પાસે ઘણું છે માટે મારે પરોપકાર કરવો છે. બસ આ જે આવ્યું ને એકદમ જઘન્ય વાત. ભાઈ તમારી પાસે ઘણું છે માટે તમને આપવાનું મન થાય છે. ન હોત તો તમારી પાસે બિલકુલ ન હોત તમે ન જ આપત. જો આ વીરસેનનો ઉપકાર આવો નથી. પણ કેટલીક વ્યક્તિઓનો પરોપકાર કેવો હોય છે? ભાઈ ભગવાને બહુ પૈસા આપ્યા, આ વખતે બહુ કમાયા છે, ચલો ને આ વખતે ગરીબોને ધાબળા આપી દઈએ, થોડાક સાધર્મિકોને સહાય કરી દઈએ, તો એકાદ સાધર્મિકની કોઈ સ્કૂલની ફીસ ભરી દઈએ, એકાદનું આ કરી દઈએ. અરે મારી પાસે, અમારા જેવા સાધુ પાસે એટલા બધા સાધર્મિકો આવે છે, ક્યારેક તો જેન્યુન સાધર્મિકો આવે, પરંતુ ના પાડી દેવી પડે કે ભાઈ નથી અમારી પાસે, કોઈ એવા દાતા નથી આવે અમારી પાસે કે એને આટલી સહાય પહોંચાડવી છે. સોનાની પતિમાં ભરાવી છે, ચાંદીની પતિમાં ભરાવી છે, સ્વદ્રવ્યથી જિનાલય બનાવવું છે, સ્વદ્રવ્યથી ઉપાસની બનાવવું છે. આવા બધા મોટા મોટા લાભાર્થીઓ હોય, પણ આવા પરોપકાર કરવાના લાભાર્થીઓ બહુ ઓછા આવે. પરોપકારની ક્યારે તકતીઓ નથી હોતી, પરોપકારના ક્યારે ઢોલ નગારા નથી વાગતા, પરોપકારના ક્યારે શિલાલેખ નથી લખાવાના. પરોપકાર તો ગુપચુપ થાય, પણ એ તમારો પરોપકાર એટલો જબરજસ્ત હોય કે દુનિયાની અંદરમાં ગવાઈ જાય, વિશ્વ ઉપર રાજ કરવા માંડે. તો કેટલાક લોકો પરોપકાર એટલા માટે કરે છે કે મારી પાસે ઘણું છે માટે મારે આપવું છે. બસ મારી પાસે બહુ છે ને એટલે મારે આપવું છે. એમાં કોઈ આપો છો સારી વાત છે, આ જઘન્ય વિકલ્પ છે. એટલું છે માટે આપે છે. ઘણા તો એવા છે કે છે પણ નથી આપતા. તમે એટલા માટે આપો તો છો, ધન્યવાદ છે. હવે બીજા નંબરનો વિકલ્પ છે મધ્યમ વિકલ્પ, કે બીજા પાસે ઓછું છે માટે મારે આપવું છે. બીજાની પાસે ઓછું હોય ને તો જ મારે આપવું છે તો મારે નથી આપવું, એવું આપણે નહીં વિચારવું. મારે આપવું છે. હવે આ તો કેવું થયું ખબર છે? શક્તિહીન હોય, સામર્થ્યહીન હોય, જેનું કોઈ જ ન હોય, જેની પાસે કશું જ ન હોય, તો એવી વ્યક્તિની મારે સેવા કરવાની, બાકી નહીં કરવાની. પછી એવી વ્યક્તિ તમને કદાચ નહીં મળે, તમે પરોપકાર પણ નહીં કરી શકો. તો આ બધો મધ્યમ વિકલ્પ છે કે બીજા પાસે ઓછું છે માટે મારે આપવું છે. હવે ત્રીજા નંબરનો ઉત્તમ વિકલ્પ, મને આપવું ગમે છે માટે હું પરોપકાર કરું છું. ભાઈ મને આપવું ગમે છે. ભાઈ તમે કેમ આટલો બધો પરોપકાર કરો છો? જેમ મેં તમને પહેલા બતાવેલું ને, હમણાં જે તમને હેમાલીબેનનું નામ બતાવ્યું, પછી આ સુરતના વજુભાઈનું નામ બતાવ્યું હતું, પછી તુપ્તીબેન, પલ્લવીબેન, આ બધા જે પરોપકારી જીવડાઓને મેં તમને જે નામ બતાવ્યા હતા, આ બધાને હું પૂછું ને, સાહેબ અમને ખરેખર બહુ ગમે છે. એટલું બધું આ કરવાથી આનંદ મળે છે, એટલો બધો હૃદયમાં આમ થાય છે કે આપણે કોકના માટે જીવ્યા, આપણે જિંદગી કોકના માટે જીવી. આવી સ્વાર્થભરી જિંદગી ગુરુદેવ જીવવાની. હું, મારો પરિવાર, મારી દીકરીને મારો દીકરો ને મારો પરિવાર, અરે એના માટે તો કૂતરા પણ જીવી બતાવે છે, એના માટે તો ગધેડા પણ જીવી બતાવે છે. આપણે કોના માટે જીવ્યા? અને મને ગમે છે સાહેબ, પછી મને એટલો બધો આનંદ થાય ને, હું જ્યાં સુધી કોકનો પરોપકાર ન કરું ને મને ચેન ન પડે. કરું એટલે થાય આજે મારો દિવસ સફળ, આજે મારો દિવસ સફળ થઈ ગયો, આજનો દિવસ મારો ઉજળો થઈ ગયો, બહુ આનંદ આવી ગયો, બસ આજે મજા આવી ગઈ. આજે મજા ઊભી થાય છે ને, બસ એ જ પરોપકાર કરવાનો આનંદ છે.
મને આપવું ગમે છે માટે આપું છું, આ હજી ઉત્તમ છે, પણ સર્વોત્તમ તો એ છે કે મારાથી આપ્યા વગર રહેવાતું જ નથી, માટે હું પરોપકાર કરું છું. મારાથી સાહેબ નથી રહી શકાતું. હું આ બધાના જે દુઃખો જોઉં છું ને, હમણાં જે બાંગ્લાદેશના રોજના જે સમાચાર આપણે સાંભળીએ છીએ, ધ્રુજી જવાય છે. રોજ હિન્દુઓની કરપીણ હત્યા, રોજ હત્યા. અને દર વખતે મારું મન મને સવાલ પૂછે છે, ક્યાં ગયા એ ચોક્કસ પાર્ટીના નેતાઓ, ક્યાં ગયા એ ચોક્કસ સંસદની અંદરમાં હોહા મચાવનારા મંત્રીઓ, ક્યાં ગયા એ બધા માણસો જે કેટલી રથયાત્રાઓ લઈને ફરતા હતા, ભારત જોડો અને ભારત તોડો યાત્રા. આજે હિન્દુઓ માટે બધા મૌન થઈ જાય છે. આ હિન્દુ સિવાયની કોઈ પણ જાતિ ઉપર જો આવા ઉપદ્રવો હિન્દુસ્તાનમાં થયા હોત ને, તો આમ આખા દિલ્હીના ચારે દરવાજા બંધ કરીને ધરણા ઉપર બેસી ગયા હોત. એને એ વ્યક્તિ મરે છે એમાં રસ નથી. એ આ પોતાની આવી આગમાં પોતાના રોટલા શેકે, એને વોટ જોઈએ છે. એટલે એ સમાજની કે એ સમાજની સહાનુભૂતિ ઉઘરાવવા માટે જો અમારા માટે આને ધરણા કર્યા ને આપણે એને વોટ આપીને કરતા કાંઈ નથી. ગજવામાંથી પૈસો પણ નહીં કાઢે, ખિસ્સામાંથી પૈસો પણ નહીં આપે, અને બેનર લઈને બેસી જશે, આ ખોટું થયું, આ ન થવું જોઈએ, અને હો હા અને દેકારા મરચારા મચાવી અને ટીવીવાળા એન્કરવાળા, ટીવીવાળા, મીડિયાવાળા કવરેજ કરવા માટે આવે એટલે પછી ખોટા મગરના આંસુ સારવાના અને એ સમાજની સહાનુભૂતિ લઈ લેવાની. જો તમને ખરેખર કોકનું દુઃખ લાગે જ છે આટલું બધું, તો કેમ તમે બાંગ્લાદેશના હિન્દુઓના મોત ઉપર મૌન કેમ છો? કેમ નથી બોલતા? કેમ ચૂપ બેસી ગયા છો? આટલા બધા હિન્દુઓ વગર વાંકે મરે છે, અને હું બોલું છું હિન્દુ મરે છે એટલા માટે નહીં, માનવતા મરી રહેલી છે. એટલે મને એમ થાય કે બધાના માટે બધા બોલવા તૈયાર છે, આપણા હિન્દુઓ માટે કોઈ બોલવા તૈયાર નથી. એટલે હું વારંવાર કહું છું કે આપણે જૈનો પણ હિન્દુ છીએ, આ પટેલ પણ હિન્દુ છે, અને શીખ પણ હિન્દુ છે, પારસી પણ હિન્દુ છે. આ હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુ છે, અને એને પોતાની રક્ષા પોતે જ કરવી પડશે. આ નેતાઓના ભરોસે રહેવાય એવું નથી. જોઈ લીધું ને આ નેતાઓ શું કર્યું હિન્દુઓ માટે આટલી ખોટી રીતે. ચલો તમારી પાસે તાકાત છે, તમારો અવાજ પહોંચે છે, જઈને તમે ત્યાં ફોન કર્યો બાંગ્લાદેશના સત્તાધીશોને કે સાહેબ શું કરો છો આ બધું? આ તમારા દેશમાં શોભી રહેલું છે? કોઈ પણ દેશમાં કોઈ પણ નાગરિકને રહેવાનો અધિકાર છે, અને તમે આવી રીતે કાગડા અને કૂતરાના મોતે મારો છો અમારા હિન્દુઓને. કોઈ એક જણનું ગયું સંસદમાં કોઈએ અવાજ ઉઠાવ્યો? એ ચોક્કસ પાર્ટી કહું છું, હું નામ નથી આપતો, નામ આપીશ તો પાછું ઘણાને ખોટું લાગે છે. આ ઓડિયો પ્રવચન સાંભળનારા ઘણા પાછા એ પાર્ટીના માણસો છે, એટલે એમને એમ લાગે સાહેબ તમે પછી છે ને આ નેતાનું બહુ ખેંચો છો અને આમના માટે નથી બોલતા. પણ હું તો એમ કહું છું કે ચોક્કસ પાર્ટીના નેતાઓને કેમ ખબર નથી પડતી કે આજે આપણે એના માટે અવાજ ઉઠાવવો જોઈએ, આપણે એના માટે બોલવું જોઈએ. તમે બીજા બધા જ્ઞાતિવાળા માટે, સમાજવાળા માટે, બીજા બધા ધર્મ માટે તમે કેટલા બધા કૂદીને ઊંચા થઈને ઠેકડા મારીને આકાશ સુધી કૂદાકૂદ કરીને તમે રાડ કરતા હતા, તો હિન્દુઓ માટે મૌન કેમ? તમારો પરોપકાર આવો વિચિત્ર પરોપકાર કેમ? આ પરોપકાર નથી, આ તમારો સોદો છે. અમે તમારા માટે અવાજ ઉઠાવીશું, તમારે અમને વોટ આપી દેવાના, બસ વાત પૂરી થઈ ગઈ. અને હિન્દુ કદાચ વોટ તમને જરૂર નથી, કારણ કે બીજા બધા વોટ તમને મળી જાય છે, તમે અને તમારી રાજગાડી સલામત રહી જાય છે. આ ટૂંકી માનસિકતા, આ ટૂંકી રાજનીતિ અને આવું બેહુદું રાજકારણ આ ભારત દેશને કદાચ ડૂબાડી દેશે. આપણે વાત એ છે કે પરોપકાર કરવો છે તો બધા ઉપર સમાન. એટલી સમજણ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે. એ ગુજરાતી કવિએ સરસ મજાની ભગવાન પાસે પ્રાર્થના કરી કે એટલી સમજણ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે. એટલે ચોથા નંબરના જે સર્વોત્તમ જીવો હોય છે ને, એ એમ કે મારાથી આપ્યા વગર રહેવાતું નથી. સાહેબ મારું હૃદય પોકારી ઉઠે છે, મારા હૃદયમાંથી એક અંદરથી અવાજ આવે, આ દુઃખીઓ છે, આ ભૂખ્યા છે, આ વંચિત છે, આ શોષિત છે, આ ઉપેક્ષિત છે, આ રહિતો છે, એ બધાનું તમે સાચવો, સંભાળો. તમારી પાસે છે તમે એને આપો. થોવા વિયું થો કયમ દેઈ. 10 વૈકાલિક સૂત્રમાં પરોપકાર કરવા માટે સૂત્ર બતાવ્યું છે ભગવાન મહાવીરે, થોવા વિયું થો કયમ દેઈ. થોડામાંથી થોડું આપો, બસ. તમારી પાસે ઘણું નથી તો થોડામાંથી થોડું તો આપો. એટલે આ પરોપકાર કરવાના મેં તમને જે 4 વિકલ્પ બતાવ્યા, એમાં આપણે આપણી જાતને ગોઠવવી છે કે આપણે ક્યાં છીએ. મારી પાસે ઘણું છે માટે હું કોકને પરોપકાર માટે આપું છું, બીજા પાસે ઓછું છે માટે આપું છું, મને આપવું ગમે છે માટે આપું છું, કે મારાથી આપ્યા વગર નથી રહેવાતું માટે આપું છું. બસ આ અંગેની થોડીક વિચારણા કરતા રહેજો. બીજી વિશેષ વાત આપણે આવતીકાલના પ્રવચનની અંદરમાં કરીશું.
એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી